રાજ્યના વધુ એક પૂર્વ આઈપીએસ ભાજપમાં જોડાયા. નિવૃત્ત આઈપીએસ મનોજ નીનામા ભાજપમાં જોડાયા. અરવલ્લીના શામળાજી ખાતે મંત્રી પીસી બરડાની હાજરીમાં ખેસ પહેરાવાયો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઝંપલાવે તેવી શક્યતા. જિલ્લા પંચાયત બેઠકના બની શકે છે ઉમેદવાર. તો નિવૃત્ત આઈપીએસ કે જેઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. રાજ્યના વધુ એક પૂર્વ આઈપીએસ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. સંવાદદાતા અમિત ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયેલા છે. અમિત, રાજ્યના વધુ એક પૂર્વ આઈપીએસ ભાજપમાં જોડાયા છે. મનોજ નીનામા ભાજપમાં જોડાયા. વધુ વિગતો. અરવલ્લી જિલ્લામાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને આજે 2 દિવસ પહેલા જે મનોજ નીનામા હતા તેમને રાજીનામું આપ્યું હતું અને આઈપીએસ અધિકારી હતા તેમને પૂર્વ આઈપીએસ અધિકારી પછી એમને અહીંયા જે પીસી બરંડા મંત્રી છે એમના હાથે ભગવો પહેરી અને જે ભાજપમાં જોડાયા છે. જી આભાર તમામ વિગતો માટે.